નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોયા હતા સમાચાર અમદાવાદથી આવા રિપોર્ટર સંજય રાજપૂત સાથે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં એકવાર ફરીથી જનતાએ ભાજપ પર કળશ ઢોળ્યો છે. આખા શહેરમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને પાર્ટીએ 160 બેઠકો પર શાનદાર જીત હાંસલ કરીને મજબૂતીથી સત્તા જાળવી રાખી છે. સવારે આશરે 9 કલાકે એલડી એન્જિનિયરિંગ કોલેજ મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરી શરૂ થઈ હતી, જ્યાં એક પછી એક વોર્ડના પરિણામો જાહેર થયા. વિજેતાઓ હર્ષ ઉલ્લાસ સાથે બહાર આવતા જોવા મળ્યા હતા. કાર્યકરો એકબીજાને ભેટી અભિનંદન આપતા નજરે જોવા મળ્યા હતા અને જય શ્રી રામના નાદ પણ જોવા મળ્યા. ભાજપના ઉમેદવારોએ વિજય મેળવતા જ આનંદનું મોજું ફરી વળ્યું હતું. વિગતો મુજબ મણિનગર, ઈસનપુર, નિકોલ, ગોતા, ચાંદોડિયા અને ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ ઉપરાંત જોધપુર, વેજલપુર, નારણપુરા, ખોખરા, રાણીપ સ્ટેડિયમ, નવાવાડજ, અમરાવાડી, સરખેજ, હાટકેશ્વર, વિરાટનગર અને ઠક્કર બાપાનગર વોર્ડમાં પણ ભાજપના તમામ ઉમેદવારોએ જીત નોંધાવીને વિપક્ષના સુપડા સાફ કરી દીધા છે. આવો સાંભળીએ વિવિધ ઉમેદવારો અને નેતાઓએ વિજય બાદ શું કહ્યું. ની વાત છે અને ચારે જણા ભવ્ય લીડથી વિજય થયા છે. 20,000 ઉપરની લીડ આવી છે નરોડા વોર્ડની. ખાસ કરીને શું હવે આગળ હવે પાર્ટીના આદેશ મુજબ જે બી હોય અમે કરીશું અને જે બી કાર્ય નરોડા વોર્ડના છે અમે પૂરેપૂરા કરવાના અમે કહીએ છીએ, કરીશું. જે બી કામો અમને જનતાને એવા લાગશે કે આ કામો કરવા જોઈએ અમે જરૂર કરીશું. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને મેન ભારતીય જનતા પાર્ટીએ જે અમને આ તક આપી છે એના બદલ હું પાર્ટીનો આભાર માનું છું અને નરોડાના સર્વે નગરજનોનો આભાર માનું છું કે જેને અમને આ જીત અપાવી. બસ આવનાર સમયમાં જે બી નરોડાના નગરજનોને જેની જરૂર છે એ અમે પૂરી કરવા પૂરતી કોશિશ કરું. દેવતુલ્ય કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભારી છું. જનતા અમારી સાથે છે, ભારતીય જનતા પાર્ટીની સાથે છે, હર હંમેશ રહી છે અને એમના ડોર ટુ ડોર જઈને પ્રવાસો કર્યા છે. અનેક કામો કરવાના કારણે આજે અમને આવી સારી લીડથી જીત મળી છે. પેનલ નીકળી. મારી અસારવાની જનતાને હું આભાર માનું છું. ભારતીય જનતા ટીમ અમારા કાર્યકર્તા થકી દેવ દુર્લભ કાર્યકર્તાઓ ના કારણે જ અમારી આટલી જીત રાજ્ય કક્ષાના મંત્રી, શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ ઉપર મોવડી મંડળ બધાનો અમે આભાર માનીએ. ભવ્ય જીત થઈ છે. ત્યારે ચાર અમારા જે એક કાર્યકર્તા અને કાર્યકર્તાના કારણે પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. ખૂબ ભારી માત્રામાં મતદાન અને આ લોકોને ભારી લીડથી જીતાડી હતી. ધારાસભ્ય તરીકે અને ચારે કોર્પોરેટરો અને બધા સાથે થઈ અને પ્રજાના જે કંઈક પ્રશ્નો હશે એને સોલ્વ કરીશું. ઘણા બધા પ્રશ્નો હતા એને સોલ્વ કર્યા છે અને હવે પણ જે નાના પ્રશ્નો હશે એને સોલ્વ કરીશું. પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. અમે પ્રજાને વિશ્વાસ અમદાવાદ શહેરમાં ખૂબ ભારી માત્રામાં અમારી જીત હશે અને કોર્પોરેશનમાં લગભગ અમે હું આંકડો નથી બોલતી પણ હાઈએસ્ટ લીડ અને હાઈએસ્ટ સીટો સાથે અમે કોર્પોરેશનમાં કરી દઈશું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.